જય બાબારી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। કાલ બ્લોગ નહોતો આવ્યો, એનું એક કારણ હતું કે આપણે વહેલા હાર હોઈ ગયા હતા। અધૂરો બ્લોગ પડ્યો તો, એડિટિંગ કરવાનો હતો અને આજ તો નોકરી આવી અને ફોન ચાર્જિંગ મૂકી દીધો હતો અને કાકાના ઘરે નહોતા તે કાકાનો ફોન આવ્યો હતો કે તું મારા ઘરે નહીં આવ્યો। તો હાલ કાકાના ઘરે આવ્યા છું, કાકા ગયા છે બહાર, આવો પછી મળીએ। મિત્રો આપણે મહેલીમાં આવ્યા હ, લાઇટ ડેકોરેશન હ જો, હજુ આપણે છોડ્યું નહીં। અને મિત્રો એક વાત મેં મહેલીમાં રાતે આવીએ છે ને તો નોટિસ કરી હ, અને સાચું હોય તો તમે કહેજો। જો એ આ ચીબરી છે ને, ને એ ગમે ત્યાંથી ઉડે ને તો તજા ઉપર જ આવીને બેહ હ। મેં કાકાના ફોનમાં 2 થી 3 દણ વિડીયો બનાવ્યો પણ એમને હજુ મૂક્યો નહીં। બાકી આ ચીબરી મેં 2 થી 3 દણ નોટિસ કર્યું, 2 થી 3 દણ રાતે નોટિસ કર્યું આવ્યા ને એટલી દણ આ ચીબરી તજાએ આવીને બેઠા હ। મેરલીમાના મંદિરે તજાએ આવીને જ બેહ હોમે। જો કદાચ આ તજાએ હોય, બાકી આ સામે લગાડી બધી તજાએ રહી ને ત્યાં જ બેહો તો ક્યારે આ વાયર ઉપર નહીં બેહતી, કાલ લાઇટના ચોપલા અહીંયા નહીં બેહતી, બાકી ઉપર આ 2 તજા હોય ને અને બેહ તો નોટિસ કરી હો। હવે શું છે આનો રહસ્ય એ તો કંઈ ખબર નહીં, પણ નોટિસ કરી હું આટલો। જો હવે એ ઉડીને જતી રહી, હવે ફરી આવશે એટલે હું તમને બતાવે કે જો આ આવી જો એ આ ભલે તજા દંડ છે પણ આ જો મૂળ તજા છે અને એના દંડ ઉપર એને આવીને બેઠી જો લાઈવ વિડીયોમાં। તો એનું કારણ કંઈ ખબર પડે તો હું તમને જણાય તો મળીએ। હાલ તો આગળ જો મિત્રો કે હાલ મેં કીધું હતું કે ત્યાંથી ચીબરી ઉડી અને કે તજા દંડ ઉપર બેહ તો ફરીથી પાછી આવી જઈ હ। એ 2 ચીબરીઓ હો, એક એ તજા દંડે બેઠી હ અને ફરી પાછી આ તજા દંડે આવીને બેઠી જો। અને આ મંદિરના સામે જ કમ્પ્લીટ જો આ બીજી। મિત્રો આપણે ઘરે આવીને મૂક્યા છીએ હવે અને આટલે બ્લોગનો એન્ડ આલીએ છીએ। તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી રામાધણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી રામાધણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય બાબારી, જય માતાજી।